ખાતે ચાલતી ભાગવત કથાના 7મા દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો। વાત કરીએ તો અમદાવાદ ખાતે બોપલ ખાતે ચાલતી ભાગવત કથામાં 7મા દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં કલાકાર તરીકે ગુજરાતના નામચીન કલાકાર કીર્તિદાન ગઢવી અને ગીરનો સાવજ રાજભા ગઢવી અને વિક્રમ માલધારી અને અન્ય કલાકારોની ઉપસ્થિતિ ભવ્ય લોક ડાયરો યોજાયો। અમદાવાદ બોપલ ખાતે મેના માણેક પરિવાર અને વનમાળી પરિવાર ભગુભાઈ માણેકલાલ પટેલ અને અશોક કાંતાબેન ભગુભાઈ પટેલ વનમાળી પરિવાર બોપલ દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત કથા તારીખ 21 થી 29 ડિસેમ્બર 2025 સુધી શ્રી સુખતાલ તીર્થ SP રિંગ રોડ BSPS સ્વામિનારાયણ મંદિર બોપલ ગામ રોડ ઉપર ચાલી રહેલ ભાગવત કથાની અંદર 7મા દિવસે રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કથાકારમાં પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીજીના શ્રી મુખેથી શ્રીમદ ભાગવત કથાને લોકોને સાંભળવામાં આવી છે। ત્યારે આજના ડાયરાની અંદરમાં ખુદ ઉપસ્થિતિ રહ્યા, આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે કલાકારો ઉપર નોટોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં માનવ મહેરામણ લોક ડાયરાની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। ત્યારે આવું મજાનું સુંદર મજાનું અને કાર્ય કરી રહેલા વનમાળીદાસ પટેલ પરિવાર ભગુભાઈ માણેકલાલ પટેલ અને કાંતાબેન ભગુભાઈ પટેલ દ્વારા સરસ મજાનું ભાગવત કથા, અલગ અલગ ભજન સંતવાણી, ડાયરા ગરબાઓનું આયોજન કર્યું। ભક્તિમય વાતાવરણ બનાવતા લોકોની અંદર ખુશી જોવા મળી હતી। તેમની કામગીરી અને તેમની ભક્તિમય વાતાવરણ બનાવવા બદલ લોકોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સગા સંબંધીઓ, દીકરીઓ, વેવાઈઓ, મિત્રો, સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। અહેવાલ હિતેશ ઠક્કર। તોપનો ગોળો છૂટે એમ છૂટ્યા, કોણ કહે છે? નરંદાજ પાછો પોતે જ ના પાડે। પેલા કે તોપનો ગોળો ઉગ્ર ગતિથી છૂટે કેમ? આત્માથી છૂટ્યા પહાડમાંથી, પછી કે ના ના થોડીક સ્પીડ ઘટે છે, પોતે દિગ્ગન નાલી ગોલાસ, તો કે નહીં ઈ નહીં, હજી થોડીક સ્પીડ ઘટે। દિગ્ગ નાલી ગોલાસ, દિગ્ગ છો હિમનું છૂટો, હિમાલયના બરફમાં ઓસિંતાનો વિસ્ફોટ થાય અને એમાંથી બરફ કેવી રીતે ઉલળે એમ છૂટો। દિગ્ધનાલી ગોલાસ, દિગ્ધ છો હિમનું છૂટો, પછી કે એ ઝડપે ઘટે છે। મિલી અજેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો, આપમાંથી તારો તૂટતો હોય જેટલી ઝડપે આવતો હોય એટલી એમ કે હનુમાનજી જાતા હતા, પછી કે નહીં એની થોડીક સ્પીડ ઘટે છે, મજા નથી આવતી। તારા જન તૂટ્યો, રામ સરાસન બાન મન હુમોચો રીપુમાલ, ભગવાન રામનું બાણ છૂટે ઠાણા કરતો એમ હનુમાનજી જાતા હતા। પછી કે ના હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી, પોતે હજી ઘટે છે। રામ સરાસન બાન મન હુમોચો રીપુમારન, કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારણ, હોનાનો પહાડ દક્ષિણ દિશામાં જાતો હોય ને એવો લાગતો હતો। કનકાચલ દિગ્દર્શન કશો કીધો ગમન સકારણ, હવે મજા આવી એને સ્પીડમાં। કેમ જાતો તો? જાનકી દરસ અભિલાષ જીય છિજત જુગવર છન હિછન, કરી રૂપ વીર હનુમાન કો અને માન હું દાયો રામ મન। ભગવાન રામનું મન સીતાજીને મળવા જેટલી સ્પીડે જાતું હોય એટલી સ્પીડે હનુમાનજી મહારાજ જાતા હતા ભલા માણસ। હા હા, માન હું દાયો રામ મન, એટલે કે છે બાઈ નાવીએ સંકટા પડે તારવા તારના ભેડો નામાના ભાવના પિતા બજારની મોડી તાતો ચારની પગારે મેં સદારની કવે જરા નીકળા તો હાથ હાથ હાથડા બાઈ નાવીએ સંકટા પડે તારવા તારના ભેડો નામાના ભાવના પિતા બજારની મોડી તાતો ચારની પગારે મેં સદારની કવે જરા નીકળા તો હાથ હાથ હાથડા હજુર નામાની ગાતરા કાળિકા ભવાની જપા રવિથી અંબિકા દેવી કથા ગજરાય
એકવાર આપણે જેટલા બેઠા છેલ્લે સુધી બે હાથ ઊંચા કરીને હર હરનો એવો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. આ સનાતનનો માંડવો છે. બે હાથ ઊંચા કરીને હર હર